હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કીનો કે હંમેશા ને મોજમાં જિંદગી જી. તો ફાઇનલી મિત્રો, અમારા ખેડૂત મિત્રો છે ને એ તો બધા ઓલા ઘોડે છે કે મોજથી જીવે કે ના જીવે કોઈને કંઈ જ ફેર ના પડે, કારણ કે અત્યારે તો જો ખેડૂતને છે ને આમ એક જોતા બધા વધારે છે ને આમ ખેતી કરતા લોકો બધાને છે ને એવી રીતે આમ ક્યારે શું થાય ને કંઈ નક્કી જ ન કહેવાય. તો અત્યારે મોસમ એવું છે કે આમ જેમ કેમ ચોમાસું હોય એવું મોસમ છે. તો વરસાદના સાંટા આજે રાતના આવે છે. જો કે અત્યારે બધાને ઘણા લોકોને બધું બહુ જ કામ છે, કપાને એવું બધું બહુ જ વીણવાનું છે. જો અમુકને છે ને પહેલી વીણી પણ બાકી છે, તો કપા પણ એટલો વીણવાનો બાકી છે. તો એ આમ ખબર નહીં, આપણા હાથમાં તો હે નહીં. જો કે ખેડૂતનું તો કોઈ છે જ નહીં, પણ તો એવી રીતે ઉપરવાળો પણ ખેડૂતને હેરાન કરે, કારણ કે વરસાદની વાવ એટલે એમાં તો કંઈ આપણું હાલવાનું છે નહીં. તો ફાઇનલી આજે રાતનો છે ને વરસાદ ચાલુ છે, અને આપણે બેસતા વર્ષ પછીનો આપણે વ્લોગ ઉતાર્યો જ નહોતો, તો આજે પાછું આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અને અહીંયા જો આજે મોસમ થોડુંક છે ને આમ વરસાદનું છે. જો કે અત્યારે દાળિયા બાળિયા બધાને ચાલુ જ છે, કારણ કે પહેલી વીણી બધાને હજુ બાકી છે કપાઈ વીણવાની, તો અત્યારે દાળિયા પણ મળતા નથી, અને એવી રીતે બધાને વગડાનું કામ પણ ઘણું બધું હજુ બાકી છે. તો ફાઇનલી હવે આપણે છે ને આજે આવું મોસમ છે, તો આનું શું કામ કરવું એમ આવવાનું. જો કે કપા વીણવા જઈએ તો એનો તો અત્યારે કપામાં છે ને પાણી ભર્યું હોય, પાણી ભર્યું હોવાના છતાં છે ને આપણે એમાં વીણવામાં વજન થઈ જાય ને પછી પાછો તપાવવો પડે એને એમ. તો એમાં ને એમાં કપાની એમાં ઓલું રવા દઈએ એટલે પછી તપાવવો ઓછો પડે એમ. તો અત્યારે સવારમાં આપણે ઓરી વાડી આવતા રહ્યા છીએ, અને અહીંથી ને આપણે કોકની વાડીએ હજુ પાછું જવાનું છે ટ્રેક્ટર લઈને, કારણ કે થોડુંક પાનું ભરવા જવાનું છે ખોખીનું. તો અહીંયા જો આપણી ભેંસું છે ને સાર ખાઈ રહી છે, જો મસ્ત મજાની. અહીંયા આપણું ફ્રોડ પડ્યું છે ને ફ્રોડ લઈને આપણે જવાનું છે બીજી વાડીએ. તો આગળ પાછા વ્લોગમાં બન્યા રહીજો. અને હા, મારા દેરાણીની હજુ છે ને ઘરે છે, હજુ વાડીએથી ઘરેથી ને હજુ આયા નથી વાડીએ, તો એ થોડીક વારમાં પછી આવશે, તો બધાને પછી પાછા જઈશું. તો આગળ પાછા વ્લોગમાં બના રહીજો. લેવા ક્યાં જવાનું આપણે આવીને તો આવતા રહીએ આપણે. તો ફાઇનલી અહીં બધું જો કપા ને ટ્રેક્ટર ને બધું આ સાઈડ પડ્યું છે, તો કપાને જો ઢાંકો પડે, કારણ કે વરસાદ આવે એટલે ઢાંકવું તો પડે. તો એ બહાર કે મેકવાની જગ્યા નહીં, તો બહાર ટ્રેક્ટર ને બધું છે ને બહાર મેકેલું છે. પણ ટ્રેક્ટર લઈને જવાનું સચી નહીં ને હાયો તે કીધું. હેલો મિત્રો, તો ફાઇનલી છે ને આજે છે ને આપણે મસ્ત મજાની જો આપણે સાંજે અમને છે ને આપણી કટલેરીમાંથી દુકાનમાં પૈસા આપ્યા હતા. જો કે એમના પૈસા નહીં, મારા પૈસા. તો મારા પૈસાની ને આપણે ટિકિટ કપાવી હતી. જો કે રામજી મંદિરને આપણે વિડીયો તેમ જોઈ દઈશે આગળ. તો આપણે છે ને એની ટિકિટ કપાવી હતી 299 રૂપિયા. તો અમે એમાં છે ને આપણે આઈડીનું નામ લખ્યું હતું મિસ એન્જલ 8000. તો આપણે 8000ની જે ટિકિટ નંબરની હતી ને એ એવડી ટિકિટ આપણે કપાવી છે. તો હવે આપણે જોયું કે મિસ એન્જલ 8000 આગળ. જો કે મેં હુલા લખાવી ખબર છે. તો આપણે છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી છે, તો આપણી આઈડી છે ને આપણે આગળ છે, તો આગળ હતું ને તમે કીધું એમાં એ આઈડી નામે છે ને ભાગશાળી છે. તો આપણે જોયું કે આ એન્જલ મિસ એન્જલમાં શું લાગે છે કે નથી લાગતું એ આગળ તમને જો કે ડ્રો ખોલશે એટલે તમને આગળ વ્લોગમાં બતાવીશ. પણ અત્યારે તો આપણે ટિકિટ કપાઈ લીધી છે 8000ની મિસ એન્જલ 8000. જો હા કપાઈ ટિકિટ. તો જો આ છે આપણી ટિકિટ મિસ એન્જલ 8000. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે છે ને કપાનું જે ઓલા ખોખીનું પાનું જે ભરવાનું હતું ને એને પોઈકી ગયા છે ને અહીંયા પોઈકા નતા, તો વરસાદ ચાલુ થઈ ગયો. જો કે અત્યારે સાંટા ચાલુ છે, વધારે થઈ ગયા. જો કે હવા છે ને ઓછા હતા અને અત્યારે વધારે સાંટા ચાલુ થઈ ગયા છે, પણ શું કરું, આપણા હાથમાં તો કંઈ છે નહીં. તો અત્યારે અમે પાનું ભરવા માટે આવ્યા છીએ ને બંછીની આવવાના હતા, પણ બંછી અમે વાડીએ કપડાં ધોવા માટે રહી ગઈ છે, અને આપણે અહીંયા આવતા રહીએ છીએ પાનું ભરવા માટે. તો હજુ તો બીજા આવવાના બાકી છે, પણ હજુ આવ્યા નથી. અને આપણે જો ભરવાનું ચાલુ કરવાનું, કારણ કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, સાંટા બહુ આવવા માંડ્યા છે. તો આપણે હવે પાનું ભરવાનું ચાલુ. જો તમને દેખાડું પાનું જોઈએ, તો આ પાનું રહ્યું ને આપણે ભરવાનું છે.
અને જો વરસાદ ચાલુ છે અત્યારે, તમને જો કે એમાં નહીં દેખાય પણ સાંટા ચાલુ જ છે એક ધારા. તો હાલો પાછા આગળ વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે બીજું પણ ટ્રેક્ટર ભરી વાળું છે ને, બીજું ભરી અને જો અત્યારે છે ને આપણે બાંધવાનું છે. તો બંધ લેવાના છે, કારણ કે ગાડીઓમાં જે ભરીને આપણે ઉપર મૂકીએ ને એ ગાડી પડી ન જાય ને એટલા માટે. તો આપણે જો રાંડું પણ સાથે સાથે લાવીએ છીએ ને આ લારામાં બધું છે ને. જોકે અમારે આ બાજુ તો લારું કે, એ બાજુ મારા પપ્પાની બાજુ ટોલી કે. તો ફાઇનલી અમે જો ભરીને હવે પાછું અમારે નીકળવાનું છે ઘરે, કારણ કે બંધ બાંધી દે એટલે રસ્તામાં ગાડી ઉપર પડી ન જાય એમ. તો અમારા જૈનમભાઈ તો ઉપર ચડી ગયા છે ને કે મમ્મી મારે તો કે અહીંયા હેઠું કૂદકો મારો છે. એ તો જો કે બધાને બાય બાય ટાટા કે અમે તો હવે જઈએ છીએ ઘરે. જો તો ફાઇનલી અમારો જૈનમ જોઈને નીચે બેઠો ને એ કે મારી મમ્મી મારે તો ગાડી ઉપર જ બેહવાનું છે કે. મેં કીધું ના ના સાનો માનો હેઠો ઉતર, મેં કીધું અહીં પડી ગઈ. તો ફાઇનલી આ છે ને બંધને એવું લઈ લે છે ને હવે અમારે લઈને પાછું નીકળવાનું ફટાફટ ઘરે. અને હવે આપણો વ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. સરકાર તો ખેડૂતની પથારી ફેરવે જ છે, પણ સાથે સાથે અત્યારે કુદરત પણ આપણી ખેડૂતની પથારી ફેરવે છે. તો આ સહન કરીને તો અમારા ખેડૂત મિત્રો તે, બાકી તો કોઈની હિંમત નથી આ સહન કરવાની.